12 મહિનામાં સૌથી શ્રેષ્ઠ મહિનો હોય ને તો એ છે પુરુષોત્તમ મહિનો. અને આ જે પુરુષોત્તમ મહિનો જોરશોરથી ઉજવાઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને બહેનો છે એ વ્રત કરતી ઉપવાસ કરતી હોય છે અને પરંપરાગત જે રમતો હોય છે એ રમતી હોય છે. ત્યારે अब તકની આ ખાસ અહેવાલમાં આપણે જાણીશું બહેનો પાસેથી કે પુરુષોત્તમ મહિનો છે એની શું વિશેષતા છે અને કેવું કેવું એ લોકો કરતા હોય છે. હિન્દુ પંચાંગના 12 મહિનાઓમાં જો કોઈ મહિનો ભક્તિ, દાન અને પરમાત્માની કૃપા મેળવવાની દ્રષ્ટિએ સર્વોચ્ચ માનવામાં આવતો હોય તો તે છે પુરુષોત્તમ મહિનો. અધિક માસ તરીકે ઓળખાતો આ મહિનો સામાન્ય નથી, પણ તે સાક્ષાત ભગવાન વિષ્ણુનો અવતાર ગણાય છે. પુરાણો અનુસાર સૂર્ય અને ચંદ્રના ગણિતને ગોઠવવા માટે રચાયેલા આ મહિનાને ભગવાને પોતાનું નામ આપીને માસોત્તમ બનાવ્યો છે. આ પવિત્ર મહિનામાં કરેલી પૂજા, મંત્રોના જાપ અને દાનનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસમાં મહિલાઓ દ્વારા રમાતી આંબુડું જાંબુડું જેવી પરંપરાગત રમતો માત્ર મનોરંજન નથી, પરંતુ તે સામૂહિક આનંદ અને માનસિક તણાવ મુક્તિનું ઉત્તમ માધ્યમ છે. આ રમતો અને વ્રત તપની પરંપરાઓ દ્વારા મહિલાઓ પોતાની સંસ્કૃતિને નવી પેઢી સુધી જીવંત રાખી રહી છે. દ્રૌપદીએ પણ જેમના દુઃખો દૂર કર્યા હતા તેવા શ્રી કૃષ્ણની ભક્તિ, દીપદાન અને મહાત્મ્યની કથા સાંભળી આ મહિનો ભક્તિમય બની જાય છે. શ્રદ્ધા, ભક્તિ અને લોક સંસ્કૃતિનો આ સંગમ આપણને શીખવે છે કે શ્રદ્ધામાં જ સાચું સુખ રહેલું છે. બા, તમારું નામ શું છે? દશરથબા જાડેજા. કેટલા વર્ષથી તમે પૂજા કરાવો છો? 25 વર્ષથી. અને કેવી રીતે પૂજા કરો છો, ઉપવાસ કરો છો? કેટલી બહેનો છે અહીંયા આવે છે? કેવી રીતે બધું થાય છે? અમારે નહીં તો 200 બેનું થઈ જ જાય છે એ કરે દર વર્ષે. 3 વર્ષે આવે અધિક મહિનો, 3 વર્ષે આખો મહિનો ગોપી મંડળ ઉપવાસ કરે, રે પૂજા કરે, આરતી કરે, રાસ રમે, આનંદ મંગલ કરે. અને ડેલી સર્વિસ અમારે અહીં કરે 5 વાગે સત્સંગ હોય તે ગોપી મંડળનો. આખો ઓટો ભર્યો હોય. ગમે એ તહેવાર આવે ને તહેવાર અમે ઉજવીએ છીએ અહીં કણ. આખો વંડો અમારે ભર્યો હોય, આદમીનો ને બેનોનો ને બધાનો. તો બહુ અમને મજા આવે. ભગવાન આપણી દયા રાખે છે કે એટલું આપણે હાજરને રાખે, આપણે મંદિરે આવી શકીએ છીએ, ગાઈ શકીએ છીએ, ભજન કરી શકીએ છીએ, બધું કરી શકીએ, ઉપવાસ કરી. કેટલી બહેનો અહીંયા આવે છે અને કેવી રીતે પૂજા કરવામાં આવે છે એનું કહો. પછી તમે રાસ રમો છો એનું થોડીક વાત કરો. અમે 200 બેનું થાય છે. પછી ગોરમાની ને કાઠાગોરની પૂજા કરી. પછી પુરુષોત્તમ ભગવાનને દીકરા ન હોય ને ભગવાન 3 વર્ષની ફોપારી પૂજે એ આપી એટલે શ્રીમદ ભરાય, ખોરા ભરાય, એના સંતાન દીએ. આ પુરુષોત્તમ મહિનાનો મહિમા એવો છે કે ગમે એવું હોય છે ને તો એની ઘરે સંતાન નહીં હોય ને તે ઉપવાસ કરશે 1 મહિનો આખો અને રહેશે એટલે એની ઘરે ભગવાન પાણું બંધાવે જ છે પુરુષોત્તમ ભગવાન. અને બહુ જ અમને તો આનંદ આવે છે કે ગમે એવું હોય તો અમારે એવી રીતે દીકર, બાયું, બહેનો બધી અમારી હારવાર તૈયાર થઈ જાય છે. અમારે કેવું પડે ખાલી આ વાર આપણે અહીંયા કરવાનું છે એટલે હાજર થઈ જાય. 200 બેનું અમે છીએ. ઓલું આંબુડું જાંબુડું રમો છો બા, ઈ કેમ રમવામાં આવે છે? એ રમવામાં આવે કે આપણે પુરુષોત્તમ મહિનો રહી એટલે આપણે પાણીમાં નાહીને સબસબિયા કરીને એટલે એ સબસબિયા કરી એનું આંબુડું જાંબુડું કરવાનું પાણીમાં. એટલે એ પાણીમાં આપણે આમ કરીને એટલે એ આપણે આંબુડું જાંબુડું કરી. એ મહિમા છે આનો ભગવાનનો પુરુષોત્તમ મહિના. એટલે એ આંબુડું જાંબુડું કરવું જોઈએ. એક આરો વારો કરી એટલે નાયા ધોયા અને નીસડા એ બોલી. પછી વિસામો બોલી. પછી અમે કમર વલોણું કરી એટલે સાઈઝ ફેરવી. પછી કાઠાગોળને અમે કીર્તન ગાય. પછી આરતી કરીને વાર્તા કરીને પછી અમે રાસ રમી. કઈ વાર્તાઓ કરો છો તમે? વાર્તા મહિનાની દર નોખી, દરે મહિના આખા 30 વાર્તા કરી. નોખી બધી નોખી આવે આખા મહિનાની. રોજની એક વાર્તા જુદી. પુરુષોત્તમ મહિનો ઉજવાય છે, એનો મહિમા શું છે? એનો મહિમા છે આપણે પુરુષોત્તમ મહિનો આવે એટલે જો મંડળ બધી ગોપી મંડળના એક પુરુષો કોઈ રહેતા ન હોય છે, આ બેનોનો જ મહિમા. એટલે મહિમા ના એટલે એવી રીતે આનંદ મંગલ કરે. ભગવાન આપણે આનંદ રાખીએ, ઘરમાં સુખ શાંતિ દે અને એવી રીતે આમ બધા રહેશે. પુરુષોત્તમ મહિનામાં કોની પૂજા કરવામાં આવે છે? પુરુષોત્તમ ભગવાનની. પુરુષોત્તમ ભગવાનને કાઠા ગોર આવે
પરસોત્તમ ભગવાનને બિહારી પછી ગોરમાં કરીને એને શણગાર કરી સજાવી બધું અને પછી અમે પૂજી. તમારું નામ શું છે બા? હેમલતાબેન પંચાસરા. કેટલા વર્ષ છે તમે અહીંયા પુરુષોત્તમ એનો પૂજવા આવો છો? 30 વર્ષ થઈ ગયા. અને કેવી રીતે પૂજા થાય છે, ઉપવાસ કરો છો, અહીંયા બેનો જે રાસ રમો છો એ બધું કેવી રીતે થાય છે? જો 30 વર્ષથી અહીંયા આવીએ છીએ, સત્સંગ કર્યો, પછી પુરુષોત્તમ માસ આવતો ત્યારે આ બધી સખીઓ ભેગી મળી પૂજા પાઠ કરીએ, ઉપવાસ કરીએ, જે કોઈ થાય તે કરે, ન કરે તો એ ભગવાનને પૂજા કરવા તો દરરોજને માટે કાયમીને માટે આવે જ છે. અને એટલું અમારા સંઘ બધો એટલો સરસ છે, કોઈને ભેદભાવ નથી. કેટલા વર્ષોથી આમનામ આનંદ મંગલથી ભગવાનની પૂજા કરીએ છીએ. પુરુષોત્તમ મહિનો છે તો એનો મહિમા શું છે? એનો મહિમા તો બીજો કાંઈ બહુ જાણતા નથી, પણ 3 વર્ષે આગળ પાછળ દિવસો થાય, ઘટાડો આવે ત્યારે એક અધિક માસ થાય છે, એટલે તેને પુરુષોત્તમ ભગવાન કહેવાય. એટલે વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે. બધા સંગે મળીને વિષ્ણુ ભગવાનની સેવા કરીએ અને સત્સંગ કરીએ, ભગવાનના હરિસ્મરણ કરીએ, દાન પુણ્ય જે થાય એ સાધુ બ્રાહ્મણને કરીએ. અને બધે સંઘ અમારો એટલો સરસ છે કે રસમય બની ગયો છે બધોય. એવી રીતે અમે બધા હારે મળી હળી મળી અને આ કાર્ય બધા ઉજવીએ છીએ. મોટા મોટા તહેવારો આવે છે એ બધાય અહીંયા ઉજવાય છે. કેવી મજા આવે છે બધી આટલી બધી બહેનો સાથે તમે રાસ રમતા હોય? એનોની જેમ જ રહેવાનું, એવી રીતે રાસ રમીએ. અહીંયા સત્સંગ કરતા એમને ઈચ્છા થાય તો એકાદો રાસ જમાવી લઈ, પછી સમુદ્ર નાવા જાય ત્યાં પણ એકાદો રાસ સમુદ્ર વચ્ચે લઈ જઈ, એટલે એવો આનંદ આવે છે અમને. તો આ હતી પુરુષોત્તમ મહિનાની ભક્તિ અને આપણી લોક સંસ્કૃતિની એક સુંદર ઝલક. કહેવાય છે ને કે જ્યાં શ્રદ્ધા હોય ને ત્યાં ખુશી આપોઆપ મળી જાય છે. આમૂડી જે અત્યારે કર્યું ને એ ખાલી રમત નથી, પરંતુ આપણા સંબંધો અને સંસ્કારોને જોડતી એક કડી છે. તો આવા જ સાંસ્કૃતિક કાર્યક્રમોને જોવા માટે અબતક ચેનલ અને અબતક ડિજિટલને ફોલો કરવાનું ભૂલતા નહીં. રિપોર્ટર અંજલિ સોરઠિયા સાથે વિજય મકવાણા અને અભિષેક આશિયાણી.